નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાની વસ્તુ, તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે। જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે। સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે। મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનની પૂજા કરવાવાળા લોકોને આરોગ્ય, ધન, સુખ, સમૃદ્ધિ અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। મકર સંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે। માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહદોષ સમાપ્ત થાય છે। સૂર્ય અને શનિ બંનેની કૃપા મળે છે। મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે। આ દરમિયાન સૂર્યનું તેજ વધારે હોય છે। એ જ કારણ હોય છે કે મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવાથી માન, સન્માન, ધન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે। કહેવાય છે કે આ દિવસે ગોળ, વસ્ત્ર, કાળા તલ વગેરેનું દાન કરવાવાળા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મકર સંક્રાંતિથી ધરતી ઉપર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે। સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે। એટલા માટે આ દિવસે કરવામાં આવેલું દાન પુણ્ય કોઈ અન્ય દિવસોમાં કરવામાં આવેલું દાન કરતાં વધારે ફળદાયી હોય છે। જો તમે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરી લ્યો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીજીની કૃપા થશે અને તમે ધનવાન બની જશો। સંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને આ એક નાની વસ્તુ ખવડાવી દેજો, તમને બધા જ સંકટ અને કષ્ટમાંથી મુક્તિ મળી જશે। મૃત્યુદંડ, પિતૃદોષ તરત જ સમાપ્ત થઈ જશે। આખું વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહેશે। તમારી 7 પેઢી રૂપિયા પૈસા ઉપર જ રાજ કરશે। 7 પેઢી સુધી બેંક બેલેન્સ વધતું જશે। બધા જ દુઃખ દર્દ સમાપ્ત થઈ જશે। બધા જ સુખ તમારા ચરણોમાં આવી જશે। એક નાની વસ્તુ છે, ગાયને ખવડાવી દો, તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે। 33 કરોડ દેવી દેવતાઓને ધારણ કરવાવાળી ગાય માતાની કૃપા પણ વ્યક્તિ ઉપર આજીવન વરસે છે। વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધન અને વસ્ત્રની કમી રહેતી નથી। તો તમારા ફાયદા માટે છે, વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને એક લાઈક પણ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। ગાયથી જોડાયેલા આવા ઉપાય વિશે જણાવવામાં આવશે જેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ દર્દ છે તે સમાપ્ત થઈ જશે અને તમને સફળ થવામાં કોઈ અડચણ આવતી હોય તો તે બધું જ દૂર થઈ જશે। તમારી આર્થિક સ્થિતિ પ્રબળ થઈ જશે। આ દિવસે તીર્થ સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે। જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સંભવ ના હોય તો તમે ઘરે જ સ્નાન કરવાના જળમાં ગંગાજળના ટીપાં નાખીને સ્નાન કરી લો। સ્નાન કરીને પછી સર્વપ્રથમ તમારા ઘરના પૂજા ઘરને સાફ કરીને ત્યાં પૂજા કરો। પિતૃઓના નિમિત્તે પિંડદાન કરો, અન્નદાન કરો અને વસ્ત્રદાન કરો। મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। મકર સંક્રાંતિના દિવસે વિશેષ કરીને પૂર્વજોના પૂજન માટે ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે। અને આ વખતે પિતૃપૂજાની સાથે સાથે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ। જો તમે આ દિવસે હનુમાનજી, મંગળ દેવતા અને શનિદેવની પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થાય છે। વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે।
વ્યક્તિની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ મકર સંક્રાંતિના દિવસે તમારે એક ઉપાય તો જરૂર કરવો જોઈએ. તે ઉપાય જણાવતા પહેલાં તમને એક બીજો ઉપાય જણાવી દઈએ. આ ઉપાય તમે જરૂર કરજો. તેના માટે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તમારે લોટનો ચોમુખી દીવો બનાવવાનો છે. એમાં સરસવનું તેલ ભરવાનું છે અને કાલાવાની એટલે કે નાડાછડીની વાટ લગાવવાની છે. વચ્ચે 2 આખા લવિંગ પણ નાખી દો. પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. સાંજના સમયે તેને પ્રગટાવીને છોડી દો. મનોકામના માનીને દીવો પ્રગટાવો. 21 દિવસની અંદર તમારી મનોકામના પૂરી ના થાય તો કહેજો. આ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. આ ઉપાય તમને ખૂબ જ લાભ અપાવશે, પરંતુ સાચી શ્રદ્ધાથી તમારે આ ઉપાયને કરવો જોઈએ. હવે જાણીએ ગાયથી જોડાયેલા કયા કયા ઉપાય છે તમારે આ દિવસે કરવા જોઈએ અને જેને કરવાથી વ્યક્તિને 7 પેઢી સુધી બેંક બેલેન્સ કમી નથી થતી. દુઃખ, દર્દ, કષ્ટ, સંકટ દૂર થઈ જાય છે. બધા જ સુખ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે. વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. કયા કયા ઉપાય છે તે ધ્યાનથી સાંભળજો. આ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય છે જે તમારી કિસ્મતને ચમકાવી દેશે. સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે. માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાય માતાની પૂજા કરવાવાળા જાતક ઉપર આ બધા જ દેવી દેવતાઓની કૃપા વરસે છે. ગાયની સેવાથી આ જન્મના અને પાછળના જન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. ગાયની કૃપા મેળવવા માટે રોજે અઠવાડિયામાં 1 વાર અથવા તો મહિનામાં 1 વાર પરિવાર સાથે ગૌશાળાએ જવાનો નિયમ જરૂર બનાવવો જોઈએ. અને ગાયને લીલું ઘાસ જરૂર ખવડાવો. તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે. સાથે જ ગાયની સેવા અને પૂજા કરવાથી નવગ્રહ શાંત થાય છે. તેનાથી જોડાયેલા દોષ પણ સમાપ્ત થાય છે. ગાય માતાને પાણી પીવડાવો. શિયાળામાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવો. અનેક દેવી દેવતાઓ પોતાના શરીર ઉપર ધારણ કરવાવાળી ગાય માતાથી જોડાયેલા કેટલાય શુભ અને અશુભ સંકેત પણ હોય છે. ગાયનું દૂધ દોતા સમયે જો ગાય ઠોકર મારી દે અને બધું દૂધ ઢોળાઈ જાય તો અપશુકન થાય છે. કોઈ યાત્રા ઉપર નીકળી રહ્યા હોય અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો ચોક્કસપણે તમે જે યાત્રા માટે નીકળી રહ્યા છો તે યાત્રા જરૂર સફળ થશે અને તમારું કાર્ય પણ જરૂર પૂર્ણ થશે. યાત્રા પર જતા સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ આવવો અને રાત્રે ગાયનું ભાંભરવું પણ શુભ હોય છે. તમે ગાય સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર ન કરો. તેની ઉપર અત્યાચાર ન કરો, નહીંતર તમને ઘોર પાપ લાગે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે. ગાય આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે, તો પણ લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે? ગાય ગમે ત્યાં ભટકતી રહે છે. લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા. ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે. જેવું જ દૂધ આપવાનું બંધ થાય, લોકો તેને ગમે ત્યાં રખડવા માટે છોડી દે છે. તો મિત્રો, ગાયને ક્યારેય મારવી ન જોઈએ. શાસ્ત્રોમાં ગાયને માતાનું રૂપ માનવામાં આવે છે. ગાયને મારવાવાળા વ્યક્તિ માતાને મારવાવાળાની સમાન પાપના ભાગીદાર ગણવામાં આવે છે. તેમને નર્કલોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે. તેમને આગળનો જન્મ પશુ યોનિમાં મળે છે. કહેવાય છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને દંડો માર્યો હતો, જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપની મુક્તિ માટે તેમણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ બળદ સ્વરૂપમાં આવેલા વૃદ્ધાનો વધ કરી નાખ્યો હતો, જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને સંપૂર્ણ તીર્થને એક કુંડમાં બોલાવવા પડ્યા હતા અને આ કુંડમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત થયા હતા. સાથે જ પાણી પી રહેલી ગાયને ભગાવે છે તે ઘોર પાપના ભાગીદાર બની નર્ક ભોગવે છે, એવું પુરાણોમાં જણાવ્યું છે. મિત્રો, ગાયનું દૂધ હોય છે તે ફક્ત તેના વાછરડા માટે જ હોય છે,
વાછરડાને તે દૂધ પીવડાવ્યા પછી જે દૂધ વધે તે જ મનુષ્યએ લેવું જોઈએ, પરંતુ કેટલાય લોકો ગાયના વાછરડા માટે વધેલું દૂધ પણ દોહી લે છે. આવું કરવું ઘોર પાપ ગણાય છે. આવા દૂધને દોહવાવાળા અને તેને ગ્રહણ કરવાવાળા બંને પાપના ભાગીદાર બને છે. શાસ્ત્રોમાં કહ્યું છે, ગાય અને બળદની પીઠ ઉપર બેસવું ન જોઈએ. તેની પીઠ ઉપર બેસવાથી મહાપાપ લાગે છે. આવા લોકોને નરકની યાતના ભોગવવી પડે છે. એકમાત્ર નંદી જ ગૌવંશી છે, જેની ઉપર સ્વયં મહાદેવ અને માતા પાર્વતી સવારી કરે છે, કેમ કે નંદીએ સ્વયં પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર કર્યો હતો. જો પિતૃદોષ હોય તો ગાયને રોજે કે પછી દર એકાદશીના દિવસે, દરેક અમાસના દિવસે, દરેક પૂર્ણિમાના દિવસે, કોઈ પણ ખાસ દિવસ ઉપર ગાયને રોટલી, ઘાસચારો ખવડાવવાથી પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે. તેમજ જન્મકુંડળીમાં જો ગુરુ નીચ રાશિ મકરમાં હોય તો સામેથી ગાય માતા આવતી દેખાય તો ગાય માતાને તમારી જમણી બાજુથી જવા દેવી જોઈએ, તો તમારી યાત્રા સફળ થશે. જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે. જો તમે ગાય માટે રોટલી બનાવતા હોય તો કોશિશ કરો કે તરત જ એ રોટલી ગાય માતાને ખવડાવી દો. જો તમે તે રોટલીને રાખી દેશો, બીજા દિવસે આપશો, તો તે વાસી માનવામાં આવે છે. ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપવી જોઈએ. તેનાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે. મિત્રો, તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય ગાય માતા જરૂરથી લખી દેજો.